તો પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો પહેલાં તો દર્શન કરી લો, જેમાં હું બધાને રોજે લાઇટોના દર્શન કરાવું છું. તો એ લાઇટો વધારે અંદર આમ દેખાય છે માતાજી, મને તો મજા ના, પણ કેમેરામાં એ બહુ વધારે મતલબ લાઇટ દેખાય છે. શિવોતરમાના દર્શન કરી લો અને બાપાજીના દર્શન કરી લો. સો મેં જેમ કાલે એક રીલમાં કહ્યું હતું કે હું અમારે એકદમ ધીમો રાખજો કે હું પહેલું નોરતું બરાબર, પહેલાં તો ચૈત્ર નવરાત્રિની બધાને ખૂબ 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 શુભકામનાઓ, અને માતાજી બધાને હેખમાં મજૈયા રાખે એવી મારી શું કહેવાય હૃદયથી અપેક્ષા છે. હું સ્ટેન્ડને થોડું મઠારી દઉં બરાબર પહેલાં તો. ઓકે, સો બધાને ખબર હશે કે મેં કાલે એક વિડીયોમાં કહ્યું હતું કે હવેના દિવસોમાં, કાલે પહેલું નોરતું છે અને ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસમાં આ સફર કઈ રીતે શરૂ થયો મારા જીવનનો, અને ક્યાંથી શરૂ થયો હતો ને ક્યાં આવીને કેન્સરે આવીને અટક્યો, અને પછી પાર્ટ 2 શરૂ થયો. તે હું મારા કેટલાક વિડીયો થકી મને સમજાય મને ફાવે એવી રીતે મૂકીશ. કંઈક ભૂલ થાય તો માફ કરી દેજો બરાબર. હવે આ સફર જે છે અત્યારે મારી ટ્રીટમેન્ટ ગાડીનો જે પણ અત્યારે મારા જીવનમાં ચાલી રહ્યો છે, એ સફર આમ જોવા જઈએ તો શરૂ થયો તો 2023. ઓકે, 2023માં આ બધી વસ્તુઓ શરૂ થઈ હતી. એમાં હું ડેટ સાથે પણ જણાવી દઉં, અને મારી જોડે એક રિપોર્ટ પડ્યો છે જેમાં ડેટ લખેલી છે. તો 12/6/2023, 11/6/2023, 11/6 એ મારો બર્થડે હોય છે, અને 12/6/2023 મને આજ બી યાદ છે કે મને હાથે ત્યારે એક સામાન્ય નાની ગાંઠ હતી, મતલબ એકદમ નાનું, મતલબ એવું ગણી લો ચણા જેવડી, એક આપણે ચણો ખાઈએ એવડી ગાંઠ હતી. અને એ ગાંઠ એકદમ પથ્થર જેવી હતી અને નથી દુખતી કે કંઈ નહીં. ઘણી વાર તો એને બચકા ભરતી અને હું પ્રયત્ન કરતી કે આ શું છે, મતલબ હું એની પર મારતી ના, કોઈ પણ પ્રકારનો દુખાવો થતો મને કે ના, કશું જ મતલબ કશું જ નહોતું થતું બરાબર એ ગાંઠમાં મને. અને ત્યારે મારી ઉંમર હતી 25 વર્ષ બરાબર. તો એ ગાંઠથી મને કશું જ નહોતું થતું. તો મેં વિચાર્યું કે ઓર્થોપેડિક જે છે આપણે સિવિલમાં બરાબર, પ્રાઇવેટમાં 1-2 જગ્યાએ પ્રયત્ન કર્યો હતો, પણ એમાં એવું હતું કે ક્યાંક ને ક્યાંક મને ભરોસો નહોતો આવતો, અને આમે બી પ્રાઇવેટમાં હું ઘણીવાર છેતરાયેલી છું, તો મને એક ડર બી લાગતો હતો એના કારણે બરાબર. હવે થયું એમ કે ઓલરેડી પહેલાંથી સાદી ચોપડી ઓપીડીમાં જે કાઢવામાં આવે છે હાડકાના રિપોર્ટ માટે, એ હું ઓલરેડી ત્યાંથી કઢાવી હતી થોડા મહિના પહેલાં, 3-4 મહિના પહેલાં. આ 12/6/2023ના 4થી 5 મહિના પહેલાં મેં ઓલરેડી ઓર્થોમાં મારો હાથ બતાવ્યો હતો. ત્યાંથી એમને એક્સરે કાઢ્યો અને રૂટીન એમને એવું લાગ્યું કે મતલબ માંસની છે તકલીફ, નો ડાઉટ. એમને ચેક કર્યું અને એમને લાગ્યું દવાથી આ ગાંઠ મટી જશે. તો મને થોડી દવાઓ પણ આપતા રહ્યા, અને હું કોઈ જતી નહોતી જતી એવું કંઈક હતું એ સમયમાં, પણ મારી ઓલરેડી ત્યાં દવા ચાલુ હતી, પણ ગાંઠમાં કોઈ સુધારો વધારો થઈ રહ્યો નહોતો, મતલબ ઘટતી નથી, વધે જ જતી. પછી ઓપીડીમાંથી સિવિલ હોસ્પિટલ જે જનરલ ઓપીડી છે ઓર્થોનો વિભાગ, ત્યાંથી મને એક ચિઠ્ઠી લખીને શિફ્ટ કરવામાં આવી કેન્સર વોર્ડમાં. કેન્સર વોર્ડમાં એ સમયે શિફ્ટ કરવામાં આવી એટલે એમને એવું કહ્યું કે આ છે ને ત્યાંના સર્જન જે હોય એ ચેક, મને એટલું બધું ત્યાંનું યાદ નહીં, પણ જેટલું યાદ છે એટલું વિડીયોના મારફતે મારી વાત તમારા સુધી મૂકીશ. એમને કહ્યું કે તમે કેન્સર વોર્ડમાં જાઓ, ત્યાં જઈને તમારે જે ત્યાં સર્જન છે ઓર્થોના, એમને તમારે મળવું પડશે, સર્જિકલ સર્જન કંઈક, મને ડૉક્ટરી ભાષા એટલી નથી આવડતી, એમને કહ્યું સર્જનને મળવું પડશે.
પછી મને આજ બી યાદ છે, હું ને મારા મમ્મી એ દિવસે 12 તારીખે હું ને મારા મમ્મી ગયા હતા અને અમે એ દિવસે ત્યારે એ ઓર્થોમાં અમે બતાવ્યું અને સોમવાર ગુરુવારનો મારો વારો હતો અને એમને બતાવ્યું, એમને ચેક કર્યો અને એમને કીધું કે આની બાયોપ્સી શક્યતા કરવી પડશે એમ, બરાબર. તો પછી અમે તો કીધું હા કંઈ વાંધો નહીં, અમને તો એટલી બધી નોલેજ નથી. એમને કહ્યું કે પહેલી વાર બાયોપ્સીનું મેં તો નામ સાંભળ્યું હતું. એમને ચેક કર્યું, એક્સરે કઢાવડાયો હતો એ ટાઈમે અને કેટલાક લોહીના રિપોર્ટ માટે થઈને પ્રોસેસ કરી, બરાબર. અને પછી અમે જ્યારે બતાવ્યું એટલે એમને કહ્યું કે એક નાનો કટકો લેવો પડે બાયોપ્સી માટે. તો અમે કીધું સારું. પછી અમને તારીખ આપી, એ દિવસે અમે સવારે જતા અને મારા હાથનો ખાલી આટલો ભાગ મને આજે બી યાદ છે, આટલો ભાગ ખાલી બહેરો કરીને એમને બાયોપ્સીનો નાનો એવો કટકો એ ટાઈમે લીધો હતો. એ બાયોપ્સીનો રિપોર્ટ થોડા દિવસમાં આવી ગયો. બાયોપ્સીનો રિપોર્ટ આવી ગયો પછી અમે રિપોર્ટ લઈને અમારા વારાના દિવસે સોમવાર કે ગુરુવારે વારો હતો, એ વારાના દિવસે અમે ડૉક્ટર જોડે ગયા. તો મને આજ બી મતલબ પૂરેપૂરું ચોખ્ખે શબ્દો યાદ છે. મને અને મારી મમ્મીને અંદર બોલાવવામાં આવ્યા અને મારા મમ્મીને કહેવામાં આવ્યું કે કંઈ ચિંતા જેવો વિષય નથી, સાદી જ ગાંઠ છે, આને અમે ઓપરેશન કરીને કાઢી લઈશું અને મટી જશે. પણ શક્યતાઓ છે કે ફરી થવાની શક્યતાઓ છે આ ગાંઠ એમ માંસપેશીઓમાં છે એટલે. તો મારા મમ્મી કે બહુ સરસ લો, કે કેન્સર નથી, એનાથી મોટું તો આપણે શું જોઈએ. તો બસ પછી તો મને દાખલ કરવા માટેનું જે ફોર્મ ને ભરી દીધું, મને દાખલ કરવામાં આવી. મતલબ બપોરે એમ દાખલ કરવામાં આવી અને બીજા દિવસે નહીં અને ત્રીજા દિવસે પછી સવારે ઓપરેશન હતું એટલે બીજા દિવસથી બપોર પછી ખાવાને બંધ કરાવવામાં આવ્યું અને જે દવાઓ હતી એ બધું ચાલુ જ હતી. ત્યાંથી જે ગોળીઓ આપી હતી એ બધી ચાલુ હતી અને પછી અમે ઓપરેશન હતું એ દિવસે સવારે વહેલા 7 વાગે લઈ ગયા હતા. મમ્મી અંદર મને 7 વાગે આગલા દિવસથી ખાવા બંધ હતું. સવારે વીગ લગાવી હાથમાં અને સવારે 7-8 વાગે જે ઓપરેશન વોર્ડમાં બી જવાનું હોય ને એની પહેલાં બી એક હોલ હોય ને વેઇટિંગ રૂમ હોય જ્યાં ફક્ત દર્દીઓને સૂવાનું હોય, સગાને બહાર બેસવાનું હોય, દર્દીને વોશરૂમ જવું હોય તો એ કહી શકે, ત્યાં બે જે બેઠા હોય વોર્ડ બોય કે જે મતલબ બેઠા હોય સ્ટાફ એમને કહી શકે તો એ પછી સગા આવે ને આપણને વોશરૂમે લઈ જાય. પાણી બી નહીં પીવાનું, કશું જ નહીં. આગલા દિવસથી મારું ખાવા બંધ કરાવી દેવામાં આવ્યું. બીજા દિવસે કન્ટિન્યુ પણ ત્યાં બાટલા ચાલુ હતા. હવે શેના બાટલા ચાલુ હતા એ મને નથી ખબર, કન્ટિન્યુ બાટલા ચાલુ હતા. અને એ દિવસે મને યાદ છે 12 થી 13 પેશન્ટ હતા, 12 થી 13 ખાટલામાં બધા મોટા ઓપરેશનવાળા બધા પેશન્ટ હતા. સવારે 7 થી 8 વાગે અમને અંદર લઈ ગયા હતા. બધા ડૉક્ટરો આવે ઓપરેશન પછી મને પૂછે તમારે શાનું ઓપરેશન, એટલે હું આમ આંગળી આગળ કરતી નાની એવડી ગાંઠ હતી એ જોવે અને કે બેન પછી એમ કરતાં મને યાદ છે છેલ્લું ઓપરેશન મારું લેવામાં આવ્યું હતું અને 8-8:30 વાગે રાત્રે મને બહાર આપવામાં આવી હતી. મને અંદર લઈ ગયા ઓપરેશન થિયેટરમાં, મને સુવાડવામાં આવી. મને યાદ છે ડૉક્ટરો સાથે એક બીજા ભાઈ હોય જે મતલબ એક ડૉક્ટર જ હશે, એ આપણી જોડે સરસ મજાની વાતો કરે, બધું પૂછે અને મતલબ આપણને ઓપરેશનમાં આપણું ધ્યાન ના જાય. મને કયું ઇન્જેક્શન આપી છે સામાન્ય દુખાવો છે, બીજું કંઈ નહીં થાય, બધું સારું. પછી મને યાદ છે આજે બી એક અહીંયા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, એક અહીંયા ક્યાંક આપવામાં આવ્યું હતું. આ બધું ભાગ બેરો થઈ ગયો. એમને જે કટ નહીં મારવાનું તે મારીને એ જે કટકા કાપી લેતા હતા ને કટ તો એ અવાજ આવતો હતો. મતલબ આમ કરતી હતી મતલબ થોડું ગભરાતી હતી. તો ડૉક્ટરે મને પૂછ્યું તમને દુખાય છે? મેં ના સર દુખાતું નથી પણ મને અનુભવ થાય છે કે તમે કંઈક કાપી રહ્યા છો. તો એમને કીધું હા એ તો થશે જ, કે તમને ખબર બધી પડશે કે અમે શું કરી રહ્યા છીએ પણ દુખાવો નહીં થાય. પછી બહુ જ શોર્ટ ટાઈમમાં મતલબ બહુ થોડીક જ વારમાં મારું ઓપરેશન પૂરું થયું અને મને યાદ છે 8-8:30 વાગે મમ્મી 8-8:30 વાગે ગયા હતા ને રાત્રે બહાર આપવામાં આવી. મારા મમ્મી તો બિચારા બહાર હવે એકલા રહ્યા હતા, બધા પેશન્ટોના સગા સંબંધી જતા રહ્યા હતા. તો મમ્મી સવારથી પાણી પીધા વગર મતલબ એ ટેકી લઈને બેઠા હતા કે જ્યારે મારી છોકરીને બહાર મોકલે ત્યારે હું પાણી પીશ. તો પછી છેક રાત્રે મને બહાર આપવામાં આવી
અને ત્યારે મારા મમ્મીએ પછી પાણી પીધું હતું અને મને વ્હીલચેરમાં બેસાડીને જે વોર્ડમાં હું દાખલ હતી ત્યાં લઈ જવામાં આવી. આ વાત કરી રહી છું 2023ની, જ્યારે આ જ ગાંઠની બાયોપ્સીમાં કશું જ નહોતું, કેન્સરના કોઈ લક્ષણો નહોતા અને સામાન્ય રીતે મારી ગાંઠ કાઢી દેવામાં આવી હતી. અમે ગયા પછી જ્યાં મને જે વોર્ડ હતો મારો, જ્યાં ખાટલો હતો ત્યાં ગયા પછી મને બહુ ભૂખ લાગી હતી. તો બધી પ્રોસેસ કરતાં 9 વાગી ગયા. પછી મારા 2 ભાઈઓ આવી રહ્યા હતા હોસ્પિટલ, ભાવેશભાઈ અને મારા ભાઈ પિન્ટુભાઈ. તો 2 આવી રહ્યા હતા. તો પછી મારા મમ્મી કહું, મમ્મી મને ભૂખ લાગી. મારા મમ્મી ડૉક્ટરને પૂછવા ગયા કે ભાઈ અમે કંઈ ખવડાવી શકીએ ને? તો ડૉક્ટરે કહ્યું હા, રજા આપી કે આ બધું ખવડાવી શકો તમે અમને. પછી મારા ભાવેશભાઈ મેં ફોન કર્યો અને હલો ભાવેશભાઈ, એક પંજાબી થાળી લઈને આવજો. મને આજુ યાદ છે, દિવસ ઓપરેશનમાં આવી. મારા ભાઈને 9, 9:30 વાગી ગયા હતા. પછી એ પંજાબી થાળી લઈને આવ્યા. મેં મારા મમ્મીએ ભાઈ પેટ ભરીને ખાધું. પછી બીજા દિવસે શું થયું, પછી તો જે નોર્મલ મારા બાટલાને ચાલુ હતા એ ચાલુ રાખ્યા. દવા મને રાતની આપવામાં આવી. પછી સવારે અમને મમ્મીને બોલાવવામાં આવ્યા અને બધું પૂછવામાં આવ્યું કેવું છે કેવું નહીં. હા, તે બધું સરસ રીતે પૂછ્યું. અને પછી બીજા દિવસે જ અમને બપોરે જ રજા આપી દેવામાં આવી હતી. મને આજ બી યાદ છે. અને બીજા દિવસે બપોરે જ્યારે મને રજા આપવામાં આવી તો અમે જે થેલા, કપડાં, અમારી ગોદડી, મારો ઓઢવાનો છાલ બધું લઈને ગયા હતા. તો મને આજ છે, મારી આંગળીનું ઓપરેશન થયું હતું તો અહીંયા જાડો પાટો બાંધી દેવામાં આવ્યો હતો. તો એ બી તમે વાંચો નહીં, હું મારા મમ્મી બધા કપડાને થેલા પકડી દીધા, ગોદડાને મારા થેલીમાં ગોદડીને ભરી મારા કપડાં બધું પકડી. મમ્મી કે રિક્ષા કરી લઈએ. રિક્ષામાં કીધું ના મમ્મી, ચલો ચાલી લઈએ. જે કેન્સર વોર્ડથી ચાલીને અમે છેક 5 નંબરના ગેટે આવ્યા હતા. અને પછી ઘરે આવી ગયા. જે દવાઓ આપી હતી એ મેં પૂરી કરીને એમને મને 6 કે 7 દિવસ પછી ટાંકા તોડવા બોલાવી હતી સિવિલમાં. તો એ ટાંકા તોડાવવા પણ હું ગઈ હતી. એના પછી થયું એમ કે મને તો મટી જ ગયું હતું, કંઈ થતું નહોતું. તો હું દવા મેં બંધ કરી દીધી હતી. અને એ ગાંઠનું સિવિલમાંથી થયાના એ ગાંઠના 1.5 વર્ષ સુધી, મતલબ 1 થી 1.5 વર્ષ સુધી તો મને આંગળીએ કંઈ હતું જ નહીં, મતલબ કશું થતું બી નહોતું, કશું જ નહોતું. પણ ઓપરેશન થયાના 1.5 વર્ષ પછી ધીમે ધીમે ગાંઠ વધવા લાગી અને આખિરકાર હમણાં 5મા મહિના સુધી એ સારી એવી મોટી વધીને થઈ ગઈ હતી. અને પછી મેં ઘરમાં બી વાત કરી કે આ ફરી વાર થાય છે તો અમે લોકોએ નિર્ણય બી એ કર્યો કે આજુબાજુ કોતરાઈ દઈએ. બધા નહીં કહેતા કે આપણે કોતરાઈ દઈએ તો મટી જાય. પણ ખબર નહીં ભાઈ, મારું મન ક્યાંક ને ક્યાંક પાછું પડતું હતું. મને ઘણા લોકો કહેતા હતા કે તું આજુબાજુ કોતરાઈ દે તો કદાચ મટી જાય, કદાચ પેલું થઈ જાય. અને ભાઈ ખબર નહીં, મારું મન પાછું પડ્યું. એના કારણે મેં એ અખતરો કર્યો નહીં અને મેં કોતરાયું નહીં. બરાબર. હવે જો 5 જૂન 2023નો મારો આ રિપોર્ટ છે. તમને કદાચ એવું લાગે 2023, બરાબર. તો આ મારા એ વખતના બધા રિપોર્ટો છે જે મારા મોબાઈલમાં હતા. એ મેં ઝેરોક્સો કાઢીને લીધેલા છે, બરાબર. તો વસ્તુ એ જ છે કે ત્યારે એકદમ નોર્મલ હતું. કોઈ જાતનું કંઈ મને આમાં કેન્સરના કોઈ પણ પ્રકારના લક્ષણ ન હતા. એ ગાંઠનું ઓપરેશન 2023માં એ જે જૂનમાં થઈ ગયું એના પછીથી મને 1.5 વર્ષ પછીથી પાછી આ ગાંઠ ધીમે ધીમે પોગરવા લાગી અને છેવટે ખાસી મોટી થઈ ગઈ હતી ને. એક પોચો ભાગ હતો આ બાજુ. તો એ પોચો ભાગ હતો ત્યાં મેં થોડી સળી બી કરીને, હું ખોટું નહીં કહું, મને એવું લાગે હું ફોડી નાખું. અને બસ ગયા વર્ષે જ 4થા યા 5મા મહિનામાં મેં સળી કરી હતી અને પછી મને વધારે દુખાવા લાગ્યું. અને પછી અમે નક્કી કર્યું કે અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવીશું અને ઓપરેશન કરાવીશું. એના પછી થયું એમ કે મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં, એક હોસ્પિટલ છે અહીંયા ન્યૂ રાણીપમાં, જ્યાં મેં સારો એવો ખર્ચો કરીને ઓપરેશન કરાવડાવ્યું. અને ક્યાંક ને ક્યાંક એમની જ બેદરકારીના કારણે
કારણ કે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં એ લોકોએ કર્યું એમ કે જેમ કે અમે જે દિવસે ગયા હતા બરાબર એ દિવસની તારીખ હતી 26/5/2025. 26/5/2025ના દિવસે અમે આ ફાઇલ કરાવડાવી હતી પ્રાઇવેટ હોસ્પિટલમાંથી. એ દિવસે ગયા એમને કહ્યું કે હા કાલે જ ઓપરેશન થઈ જશે, એમાં કંઈ વાંધો નથી. અમે એમની ઉપર વિશ્વાસ કરીને બીજા દિવસે જેમને કહી હતું એ પ્રમાણેના પૈસાની સુવિધા કરી 15,000 રૂપિયા અમને ઓપરેશનના કીધા અને બીજા બધા દવાના રિપોર્ટના અલગ એમના કીધા પ્રમાણે જ ફાઇલ ચાર્જ બીજું બધું અલગ અમે પૂરેપૂરો ખર્ચો કર્યો, બધું કર્યું. અને બીજા દિવસે થયું એમ કે જ્યારે ઓપરેશનમાં મારી કોઈ બાયોપ્સી ના કરી પ્રાઇવેટવાળાએ કે કશું નહીં, અને એમને ડાયરેક્ટ મારું ઓપરેશન કર્યું આ આંગળીનું બરાબર. અને કટકા એમને કાઢ્યા પણ એમને બરોબર પહેલી વસ્તુ તો કટકા નહોતા કાઢ્યા, કારણ કે જ્યારે હું ઓપરેશન થિયેટરમાં હતી ત્યારે એમને જ્યારે મારી 2 બાજુ ગાંઠ વધતી હતી તો એમને એક જ બાજુ ચેકો મારીને કાઢ્યા હતા કટકા. પછી એમને મને બતાવ્યું કે જુઓ બેન બરોબર છે. મેં એમને કીધું કે આ નીચે બી ફૂલેલું છે એ બી કાઢી દો તમે. ત્યારે એમને મારા કીધા ઉપર 2 ચેકા મારીને ગાંઠ કાઢી દીધી, પણ એમને બિલકુલ બરોબર મારી ગાંઠ ના કાઢી. બીજું એમને કોઈ બાયોપ્સી ના કરી, એ ગાંઠ કાઢીને પછી એને બાયોપ્સીમાં મોકલી, જેના અલગથી એમને 1,500 રૂપિયા અમારી જોડે લીધા હતા. એ જે બાયોપ્સી મારી કરવામાં આવી હતી એ બાયોપ્સીમાં ચોખ્ખું લખેલું હતું કે કેન્સરની શક્યતાઓ લાગે છે, આમને આગળ રિફર કરવામાં આવે. એ બાયોપ્સીમાં ક્લિયર લખેલું હતું. તો ક્યાંક ને ક્યાંક એ પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટર સાહેબની બેદરકારીના કારણે હું આ 8-9 મહિના લેટ પડી અને ક્યાંક ને ક્યાંક આ કીટાણુ અથવા જીવડા ફરી વળે એવું હું મારા હૃદયથી માનું છું. અને બીજી વખતનું જે ઓપરેશન કર્યું એ મને બહુ દુખાવા લાયક, મતલબ એ ગાંઠ આ બીજી વખતની જે થઈ, જે આ ગાંઠ છે આ અમે જોઈ શકો છો તમે 26/5/2026ના અમે આ ઓપરેશન બીજા દિવસે જ કરાવવામાં આવ્યું. એના પછી હજુ તો 12 મહિના નહીં થયા, 5મો મહિનો આવા હજુ 2 મહિનાની વાર છે. અને મને આ ગાંઠ બહુ ખરાબ રીતે વધવા લાગી, મતલબ તમે જોઈ શકો છો બહુ ખરાબ રીતે વધવા લાગી. અને આ વધી તો બરાબર પણ બહુ ખરાબ દુખાવા સાથે વધવા લાગી. એટલે પછી અમે આ 2 મહિના પહેલાં નિર્ણય કર્યો કે હવે આપણે પ્રાઇવેટમાં નથી જવું. અમે ત્યાં સરકારી હોસ્પિટલમાં જ્યારે અમે હમણાં છેલ્લે ગયા 16 તો અમે ત્યાં કોન્ટેક્ટ કર્યો હતો કેટલાક બાયોપ્સીના રિપોર્ટ અમારે કન્ફર્મેશન કરવા હતા, એટલે પણ એમનો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહોતો, કોઈ પણ સારી રીતે જવાબ નહીં. ઇવન હમણાં 2-3 દિવસ પહેલાં મેં ડૉક્ટર સાહેબનો નંબર એમને લખીને આપ્યો, એમાં મેસેજ બી કર્યો હતો કે સર તમને જ્યારે બાયોપ્સીમાં બધું જોવા મળ્યું હતું તો તમારી ફરજ હતી એમને રિફર કરવાની, અથવા તમે પોતે સારવાર કરવા માગતા હતા તો તમારે કહેવાની. પણ અમને એ સાહેબે કશું જ ના કીધું. ઇવન આના પછી અમે 5 વાર ડ્રેસિંગ કરાવવા ગયા છીએ ત્યાં. તો ડ્રેસિંગ કરાવવાના જે બિલ એ જે ચાર્જ લેતા હતા 300, 200, 400 જે બી ફાઇલ ચાર્જ, વિઝિટર ચાર્જીસ ને એ બધું જ અમે આપતા હતા. બધા બિલ બધું મારી જોડે છે એમનું, બધે નાનેથી મોટા બધા બિલ છે મારી જોડે એમના. પણ ક્યાંક ને ક્યાંક એ સાહેબની બેદરકારીના કારણે એમને બાયોપ્સીમાં દેખાણું હતું કે ભાઈ કેન્સર છે. બીજું નીચે નોટમાં લખેલું હતું, ત્યાં તો અમે બી ધ્યાનમાં ના દીધું. અમને તો ડૉક્ટરે કહી દીધું, અમે બાયોપ્સી અમને બતાવી કે કંઈ ચિંતા જેવું છે નહીં, કદાચ ફરીવાર થવાની શક્યતા છે, એનાથી વધારે કશું ચિંતા જેવું છે નહીં, તમે અહીંયાથી જે દવા મળે છે એ લો. અને એમના ત્યાંથી અમે દવાઈ લીધી પાછી મહિના જેવી, તોય અમને 1 મહિનો સુધી અમે અઠવાડિયે આંટો મારતા હતા તે અમને એક બી વાર અમને કંઈ કીધું નહીં. બાયોપ્સીમાં જે પણ જગ્યાએથી બાયોપ્સી થઈ એમને નોટ કરીને લખ્યું જ છે સ્પેશિયલ કે ભાઈ આમના જૂના ટુકડામાંથી જ આમને રિફર કરવામાં આવે ને IHC રિપોર્ટ કરાવીને આગળ ચેક કરવામાં આવે, કારણ કે આમનામાં ક્યાંક ને ક્યાંક કંઈક તકલીફ દેખાઈ રહી છે ટુકડામાં. પણ પ્રાઇવેટ હોસ્પિટલના સાહેબશ્રીએ કશું ધ્યાનમાં ના લીધું અને એના કારણે થઈને જ મારી આંગળીમાં કંઈ એવું માનું કે કદાચ એ ટાઈમે એમને કહી દીધું હોત 5મા મહિનામાં તો આજે 10 મહિનાનો સમયગાળો છે એ ટાઈમે જ અમને સિવિલ મોકલી દીધા હોય કે એમને બી કીધું હોય કે અમારે ત્યાંથી બી તમે લેશો સારવાર તો કદાચ મટી જશે તો વધારે સારું રહે. બરાબર, હું એમને ક્યાંક ને ક્યાંક ગુનેગાર માનું છું કે ભાઈ એ તો ડૉક્ટર છે, એમની ફરજ છે અમને માહિતી આપવાની. હવે અમને ખબર પડી, હવે અમે લોકો રિપોર્ટને બધું ઓનલાઈન બી નાખીને ChatGPTમાં કે એમાં થોડી સમજ લઈ રહ્યા છીએ
પણ તોય ડૉક્ટર અમને બધું કે એ જ અમે માનીએ છીએ, એનાથી વધારે અમે ચાલી નથી રહ્યા. તો મને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જે ફ્રોડ થયું એનાથી મને એવું થાય છે કે ના, એના કરતાં તો સારું જ છે હું સિવિલના ધક્કા ખાઉં છું. કેટલાય લોકો કહે છે કે તમે પ્રાઇવેટમાં જાઓ, શું કામ સિવિલના ધક્કા ખાઓ છો? તો બસ આ જ કારણ છે કે ડૉક્ટરો આવી રીતે ફ્રોડ કરે છે. એ ફક્ત પૈસા મળી જાય એના પછી કંઈ નહીં, એમને કોઈ લેવા દેવા નથી સામેવાળા વ્યક્તિથી, બરાબર. અને એ જ મારી સાથે થયું ને. આ એકવાર નથી થયું, આની પહેલાં પણ મારા ફેમિલી મેમ્બર બી ઘણીવાર બીમાર પડ્યા ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેટલીક જગ્યાએથી અમારે સારવાર ચાલતી હતી, તો છેલ્લે ડૉક્ટરના જવાબ અમે સાંભળેલા છે. આ ચોખ્ખું છે. અને હું જીવતું જાગતું હવે ઉદાહરણ છું કે પ્રાઇવેટ હોસ્પિટલવાળા છેલ્લે હાથ ઊંચા કરી દે છે, બરાબર. એટલે હું બહુ હિંમત રાખીને, મારા હૃદયમાં બહુ જ હિંમત રાખીને હવે પહેલા મહિનાની 16 તારીખે એટલે જ સિવિલ ગયા હતા. અને પહેલા મહિનાની 16 તારીખ પછીનો જે મારો હવે સફર ચાલુ થયો છે, મેં આવી રીતે જ રોજે એક વિડીયોના મારફતે હું મૂકીશ કે પહેલા દિવસે અમે ગયા ત્યારે શું થયું, ક્યાં રિફર કરવામાં આવ્યા, શું પ્રોસેસ અમે કરાવી, શું અડચણરૂપ થયું અમને, અને ક્યાં અમે સરળતાથી કામ થઈ ગયું. સો હું તો એવું જ કહીશ બાપા, પ્રાઇવેટમાં હાથ જોડ્યા મેં તો. એના કરતાં સારું છે ભલે 5 ધક્કા વધારે થાય, સરકારી હોસ્પિટલ ભલી બાપા. કમસે કમ એ લોકો મૂળિયા સુધી જશે અને તમારો ઈલાજ કરશે. એ લોકો ચાહે, અત્યારે સરકારી હોસ્પિટલવાળા ચાહે તો મારી બધી ગાંઠો કાઢીને મને કીમો વીમો જે બી આપી શકે છે, પણ ના, એ લોકો મારી અંદર જે અત્યારે તકલીફ છે એનું છેક મૂળિયા સુધી નિવારણ શોધી રહ્યા છે. તો એ બહુ જ મોટી વસ્તુ છે મારી માટે, બરાબર. અને એટલે જ હું શાંતિપૂર્વક એ રિપોર્ટની રાહ અત્યારે પણ જોઈ રહી છું. મને પણ થાય છે તકલીફ, દુખાવો થાય છે, બેચેની થાય છે, વિચારો નવા આવે છે, સમય લાંબો થશે તો વધી જશે તો શું થશે, પણ ક્યાંક એ લોકો પૂરેપૂરો તોડ શોધી રહ્યા છે, બરાબર. સો આજનો આ પહેલો વિડીયો એ 2023માં શું થયું હતું અને પહેલા મહિનાની 16 સુધી હું કેવી રીતના પહોંચી એની માટેનો હતો. હજુ પણ આગળ હું રોજે આવી રીતે જ આ જે સફર ચાલુ થયો છે, તો ક્યાં ક્યાં કેવી કેવી અડચણો પડી રહી છે અને ક્યાં મજા આવી રહી છે, એ જરૂરથી મારા યુટ્યુબ ચેનલના વિડીયોના મારફતે હું તમને લોકોને મૂકીશ. હું એક જ અપેક્ષા રાખું છું કે તમે બધા સહકાર આપો, સાથ આપો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મને આટલા સુધી સાંભળી છે તો હું હૃદયથી તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. અને મળીએ હવે કાલે એ 16/1/2025 2026 કેમના પગથિયા ચડ્યા ત્યાંનો હું એક વિડીયો હવે કાલથી પાછું શરૂઆત કરીશ. સો હવે જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા જ કુશળ મંગળ રહો એવી હૃદયથી ખૂબ ખૂબ શુભકામના. અને ચૈત્ર નવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભકામના.